રક્ષાબંધનના 2 દિવસ બાદ આ 4 રાશિના જાતકોનું ચમકી જશે ભાગ્ય. તેમને મળશે સૌથી મોટા ખુશીના સમાચાર. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ એક ચોક્કસ સમયમાં એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. બુદ્ધિ, જ્ઞાન તથા વેપારના કારક બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવ્યા છે. બુધ આ સમયે સિંહ રાશિમાં બિરાજમાન છે. 22 ઓગસ્ટે સવારે 6:22 પર બુધ કર્ક રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 4 સપ્ટેમ્બરે બુધ સિંહ રાશિમાં ફરીથી ગોચર કરશે. 23 સપ્ટેમ્બરે બુધ સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે બુધ એક મહિનામાં 3 વાર પોતાની રાશિ બદલશે. બુધનું કર્ક ગોચર દરેક 12 રાશિઓને પ્રભાવિત કરશે, પરંતુ કેટલાક જાતકો માટે તે લાભકારી રહેશે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટે છે. તેવામાં બુધ ગોચર તહેવાર બાદ થશે. જાણો બુધનું કર્ક ગોચર કયા જાતકો માટે લાભકારી રહેશે. કુંભ રાશિ. બુધ ગોચરથી કુંભ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. આ સમય તમારી લાઈફમાં પોઝિટિવ ફેરફારોની સાથે સારું પરિણામ લઈને આવશે. તમને યાત્રામાં લાભ થશે. કોઈ અટવાયેલા કામમાં સફળતા મળશે. અચાનક ધનલાભની સાથે સુખદ સમાચાર મળી શકે છે. બિઝનેસમેન માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. આ ગોચર તમારા જીવનમાં સુખ લાવશે. આવકના નવા સ્ત્રોતોથી ઘણો આર્થિક લાભ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારની સ્થિતિ મજબૂત રહેશે. નોકરી અને વ્યવસાયમાં તમે ઘણી પ્રગતિ કરશો. જીવનમાં જે જોઈએ છે તે મળી જશે. કરિયરમાં તમને તમારા કામના ઈચ્છિત પરિણામ મળશે. બુધનું ગોચર તુલા રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. તમે તમારા માટે નવું ઘર અથવા નવી કાર ખરીદી શકો છો. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે. 22 ઓગસ્ટથી તમારા પ્રમોશનની વાત થઈ શકે છે. અને તમારી પોસ્ટની સાથે પગારમાં પણ વધારો થવાની પૂરી આશા છે. કામના આધારે તમે કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો. કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે. વિડીયોમાં આગળ વધતા પહેલા હે લક્ષ્મી માતા, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો. તો મિત્રો, મારી આ પ્રાર્થના લક્ષ્મી માતા સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય લક્ષ્મી માં જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના લક્ષ્મી માં સુધી પહોંચી શકે અને માં લક્ષ્મી તમારું કલ્યાણ કરે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને બુધ ગોચરથી સારું રિટર્ન પ્રાપ્ત થશે. કોઈ રોકાણથી ભરપૂર લાભ મળશે. દેવામાંથી મુક્તિ મળી શકે છે. નવા સ્ત્રોતથી ધનનું આગમન થશે. કાર્યોમાં આવી રહેલા વિઘ્નો દૂર થશે. પરિવારનો સહયોગ મળશે. જીવન આનંદદાયક રહેશે. દેવું ઉતરવાથી માનસિક તણાવ દૂર થશે. રોકાણ માટે આ સમય સારો છે. આ ગોચર તમને લાભદાયી સાબિત થશે. જીવનમાં ઘણા મોટા ફેરફારો થશે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ આવશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. સામાજિક પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરી અને વ્યવસાયમાં તમને મોટી સફળતા મળશે. તમારા દરેક કાર્ય સફળ થશે. કન્યા રાશિ. બુધ ગોચરથી કન્યા રાશિના જાતકોને મોટા ખુશીના સમાચાર મળવાની છે.
નોકરી કામધંધામાં સારો વિકલ્પ મળી શકે છે. જો તમે કોઈ ઇન્ટરવ્યુમાં સામેલ થવાનો છો તો તેમાં તમને જરૂર સફળતા મળશે. વેપારીઓ માટે આ સમય લાભકારી રહેશે. ધનની સ્થિતિમાં સુધાર થશે. આર્થિક રૂપથી તમે સારું પ્રદર્શન કરશો. આ સમયમાં તમને કામમાં સફળતા મળી શકે છે. આ ગોચર તમને કરિયરમાં શુભ પરિણામ આપશે. સમાજમાં તમને ઘણું માન સન્માન મળશે. કરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો. આ સમય દરમિયાન તમે સફળતાની સીડીઓ ચડશો. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. વેપારમાં જબરદસ્ત આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. બુધના રાશિ પરિવર્તનને કારણે કન્યા રાશિના લોકોને આવકના નવા સ્ત્રોત મળી શકે છે. તેનાથી તમારી આવકમાં વધારો થશે અને તમારી બચત પણ પહેલા કરતાં વધુ થઈ શકે છે. આ દરમિયાન તમે જે પણ કામ કરવા માંગો છો, સમય યોગ્ય છે, સફળતા મળવાની પૂરી સંભાવના છે. તમને સરકાર તરફથી મદદ મળશે. તમારા અટકેલા કામ પૂરા થશે. તમારું સામાજિક નેટવર્ક મજબૂત રહેશે. શિક્ષણ અને સ્પર્ધા સાથે જોડાયેલા લોકો માટે સમય અનુકૂળ રહેશે. તમને તેમાં સફળતા મળશે. પ્રયાસો ચાલુ રાખવા પડશે. મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 22 ઓગસ્ટે બુધના ગોચરથી લાભ થવાની આશા છે. બુધના શુભ પ્રભાવથી તમારું મકાન અને વાહન ખરીદવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. જંગમ મિલકત માટે આ સમય સાનુકૂળ જણાય છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આગળ વધવાની નવી તકો મળી શકે છે, જે તમારી આર્થિક પ્રગતિ માટે સારી સાબિત થશે. તમને એક નવો જીવનસાથી પણ મળી શકે છે, જેની યોજનાઓ તમારા કાર્યને વિસ્તારવામાં મદદ કરશે. આ સમય દરમિયાન તમને કોઈ સારા સમાચાર મળી શકે છે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તમને નવી નોકરી મળી શકે છે. બુધના ગોચરની શુભ અસરથી તમારી રાશિના લોકોને આર્થિક લાભ થઈ શકે છે. અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવી શકે છે. 22 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચેનો સમય તમારી ખુશીઓ અને સુવિધાઓમાં વધારો કરશે. આ સમય દરમિયાન તમે કપડાં, ઝવેરાત વગેરે પાછળ પૈસા ખર્ચ કરશો. જેઓ હજુ અપરિણિત છે તેઓને જીવનસાથી મળી શકે છે અથવા લગ્નની પુષ્ટિ થઈ શકે છે. જો મિત્રો, તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.